આટલું બધું ખમણ શા માટે લાવેલા છે ને આ ભાઈ લોકોએ કેમ સંટાઈને નાસ્તો કરવો પડ્યો એ જાણવા માટે તમે મિની વ્લોગ પૂરેપૂરું જોજો। જય માતાજી મિત્રો, મારું નામ છે અમિત ને તમારું એકવાર ફરીથી સ્વાગત છે મારા એક મિની વ્લોગમાં। તમે સ્વાગત નહીં કરે તો કંઈ નહીં, પણ મેં તો તમારું સ્વાગત કરીને જ રહેવા। આ છે આપણું જૂનું લુક ને પછી આ છે આપણું નવું લુક। ભાઈ તમને મારું નવું લુક કેવું લાગે તો કમેન્ટમાં કહેજો। આજે આપણે હીરો જેવા થઈને જવાના છે એક ભાઈનું એંગેજમેન્ટમાં। એમાં પછી આપણા ગામડાના પબ્લિક કહેશે કે એંગેજમેન્ટ એટલે શું? એંગેજમેન્ટ એટલે આપણે દેશી ભાષામાં બોલે ચાંદલામાં। અને આપણે પછી નીકળી ગયા આપણી રામપિયારી સાથે ચાંદલામાં જવા માટે। ને ચાંદલામાં જવા પહેલા કરાવી દીધી મેં આપણી રામપિયારીને પેટ પૂજા। થોડી વારમાં આપણી રામપિયારીને પેટ પૂજા કરાવી લીધી ને પછી અમે નીકળ્યા રસ્તા પર। જેવી રસ્તા પર નીકળ્યા રામપિયારી બુલેટ ટ્રેનની સ્પીડમાં ભાગવા લાગી ગઈ ને થોડી વારમાં પછી આવી રહ્યા અમે ચાંદલા વાળું લોકેશન પર। પછી અમે મારી દીધી હીરો વાળી એન્ટ્રી ને પછી આ ટેમ્પો જોઈને તો બાળપણની યાદ આવી ગઈ। એક સમય તો અમે પણ આવા ટેમ્પામાં બેસીને આવતા અને કોણ કોણ આવું ટેમ્પામાં બેસીને આવેલું તો કોમેન્ટમાં કહેજો। ને આપણા ભાઈ બંધ લોકોને તો જો રોજ સવારે ઉઠીને એકબીજાનું મોડું જોઈએ તો પણ 5-6 વર્ષે મળ્યા તેવું કર્યા કરે। અબે સાલે ને થોડી વારમાં પછી આવી ગયા અમે મંડપ બાંધેલો હતો ત્યાં આવીને જોયું તો મંડપ તો આગળ ને બધું પબ્લિક આગળ જ બેસેલું। ને તમે આ ભાઈને જુઓ કેટલો મોટો કોથળો લઈને આવ્યા, પણ કોથળામાં શું લાવ્યો છે તો પાછો કહેતો નથી। થોડી વારમાં ખબર પડી કે મારા નાસ્તા કરવાની ડીશ ને ગ્લાસ છે ને થોડી વારમાં ચાંદલાને રસમ ચાલુ થઈ ગઈ એટલે પછી અમે આવી ગયા નાસ્તા બનાવવા માટે। આપણા રાહુલભાઈને તો જુઓ કેટલી મોટી ટાંકી લઈને લાગેલા છે રસના ભરવા માટે। આ છે આપણા વૈભવ પટેલ, જુઓ તો ખરા તમે કેટલા મસ્ત કામ કર્યા કરતા છે। ये क्या हो गया? ને થોડી વાર માટે આપણા વૈભવ પટેલને તો ડીશમાં ગ્લાસ તો મુકાયા પણ રસ્તા વેચવા પણ એને જ મુકાઈ લો। मेरे साथ अन्याय हुआ है, मेरे साथ अन्याय हुआ है। ને થોડી વાર પછી નાસ્તો વેચવાનું ચાલુ કરી નાખ્યું। ને તમે આ મેડમ લોકને તો જો આપણા ભાઈને તો રસ્તામાં જ ઘેરી લીધો ને પછી એના પરથી બધો નાસ્તો લઈ લીધો। મને એ નથી ખબર પડતું કે સાલું ચાંદલામાં ચાંદલા કરવા માટે આવેલા છે કે પછી નાસ્તો ખાવા માટે આવેલા। ના ભાઈ લોકને તો જો તમે નાસ્તો પૂરો થઈ જાય પણ એ લોકોને જ પેલા સંટાઈને ખાવા લાગી ગયા। ને થોડી વારમાં આપણા વૈભવ પટેલ પણ આવી ગયા નાસ્તાની ડીશ લઈને। પછી અમે પણ લાગ્યા બેસીને લસરાવા માટે, કેમ કે બેસવા માટે ખુરશી તો બચેલી નહીં હતી। પછી अबे साले એક સાઈડ થી નાસ્તા પણ પૂરા થઈ ગયા ને બીજા સાઈડ થી બધું પબ્લિક પણ ગાયબ થઈ ગયું। ये क्या हो તમને પાછું લાગશે કે આખું વ્લોગ તો જોઈ કાઢ્યું પણ જેના એંગેજમેન્ટ છે તે લોકોને તો બતાવ્યા જ નહીં મળે। જુઓ તમે આ છે આપણા ભાઈ ને ભાભી ને પછી થોડી વારમાં આપણે પણ ઘરે કામ હતું એટલે પછી આપણે પણ નીકળી આવ્યા ઘરે આવવા માટે। ને મિત્રો તમને મારા મિની વ્લોગ ગમતા હોય તો મને ફોલો કરતા જજો। આપણે પાછા મળીએ નવા મિની વ્લોગ સાથે। થેન્ક યુ।